નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર હું જીગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। તો વિશ્વ હિન્દી ભાષા દિવસ નિમિત્તે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીએ હિન્દી ભાષા વિશે કહ્યું હતું કે રાજભાષા વગર રાષ્ટ્ર મૂંગું હોય એવું લાગે છે, જ્યારે તાજેતરમાં જ નવી શિક્ષણ પ્રથા અમલમાં આવી છે। તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક પ્રાંતની માતૃભાષાને મહત્વ આપવાની જોગવાઈ કરી છે। ઉપરાંત સરકારી દફતરોમાં પણ પ્રાદેશિક ભાષાનો ઉપયોગ વધે એવા પ્રયાસો થઈ રહ્યાનું જણાવ્યું હતું। કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ પોતાનો સ્વ અનુભવ વર્ણવતા કહ્યું કે મારો અભ્યાસ ગુજરાતી માધ્યમમાં થયો હોવાથી હું સરળતાથી હિન્દી બોલી શકું છું। તેમણે વધુમાં કહ્યું કે આઝાદીના લડવૈયાઓએ આઝાદી માટે પોતાની માતૃભાષા અને હિન્દી ભાષાનો ઉપયોગ કર્યો હતો। હિન્દી હંમેશા સમાવેશી ભાષા રહી છે। સ્વભાષા સાથે રાજભાષાનું પણ મહત્વ સ્વીકારવા તેમણે અપીલ કરી હતી। અને આ પ્રસંગે ભારત કે ભાલ કે બિંદી હૈ હિન્દી એમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે વિવિધ ભાષાઓ ધરાવતા દેશમાં હિન્દી દિવસની ઉજવણી એ એકતાના પ્રતીક સમાન છે। તેમણે કહ્યું કે વિશ્વમાં સૌથી વધારે બોલતી ભાષાઓમાં હિન્દી ત્રીજા ક્રમાંકનું સ્થાન ધરાવે છે। महात्मा गांधी ने राजभाषा के लिए एक ही वाक्य में बहुत सुंदर उसकी जरूरियात का व्याख्यान किया था। उन्होंने कहा था, राजभाषा हिंदी के बिना ये राष्ट्र गूंगा है, हिंदी ही राष्ट्र को बोलता कर सकती है। बहुत बड़ा वाक्य है। हमारी स्वभाषाओं के गौरव को महात्मा गांधी ने एक ही वाक्य से पूरे विश्व के सामने रखने का काम किया था। और मैं आज कहता हूं मित्रों, हिंदी हमारे मन की भाषा है, हिंदी हमारे राष्ट्र प्रेम की भाषा है और हिंदी आम हिंद के जन की भाषा है, आम जन की भाषा है। हमें इसको आगे बढ़ाना है। मित्रों, आज आजादी का अमृत महोत्सव है, तब मैं इतना जरूर कहना चाहता हूं कि मोदी जी राष्ट्रीय शिक्षा नीति 2020 लेकर जो आए हैं, इसका हम सब जरूर बारीकी से इसका अध्ययन करें। इसकी आत्मा क्या है, इसका अध्ययन करें। मोदी जी ने नई शिक्षा नीति में, राष्ट्रीय शिक्षा नीति 2020 के अंदर सबसे बड़ा भार अगर किसी चीज पर दिया है तो उस पर दिया है कि प्राथमिक शिक्षा और इसके आगे की शिक्षाओं में भी स्वभाषा का सबसे बड़ा उपयोग होना चाहिए। प्राथमिक शिक्षा स्वभाषा में ही होनी चाहिए। इसके आगे बढ़कर कहा, अनुसंधान के क्षेत्र में भी स्वभाषा का उपयोग होना चाहिए। कोर्टों की भाषा, मेडिकल विज्ञान की भाषा, तकनीक की भाषा और इंजीनियरिंग के पाठ्यक्रम स्वभाषा में रूपांतरित होकर आने वाले दिनों में इसका अनुसंधान भी स्वभाषा में हो, राजभाषा में हो, इस दिशा में ले जाने का उन्होंने बीज नई शिक्षा नीति के अंदर, राष्ट्रीय शिक्षा नीति 2020 के अंदर। ડ્રગ્સ મામલે હવે ગુજરાતનું તંત્ર એક્ટિવ બન્યું છે। ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશનમાં વધુ એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો। ગુજરાતના દરિયા કિનારેથી અંદાજે 200 કરોડનું ડ્રગ્સ પકડાયું છે। પંજાબની જેલમાં બંધ નાઇજીરિયન શખ્સે આ ડ્રગ્સ મંગાવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે। ડ્રગ્સ સાથે કુલ 6 પાકિસ્તાની શખ્સોની ધરપકડ કરાઈ છે। ગુજરાત એટીએસે વધુ એક વખત ડ્રગ્સ માફિયાઓ પર તવાઈ બોલાવી છે। ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસ દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। આઈએમબીએલ પાસેથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। 200 કરોડથી વધુના ડ્રગ્સ સાથે 6 પાકિસ્તાની શખ્સો પકડાયા છે અને આ ડ્રગ્સનો જથ્થો પંજાબની જેલમાં બંધ એક નાઇજીરિયન આરોપીએ મંગાવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે। ગુજરાતી દરિયાઈ સીમાની અંદર કેટલાક નોટિકલ માઇલ્સ પાકિસ્તાનની મરીન સીમામાં જઈને ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આ ઓપરેશનમાં કુલ 6 પાકિસ્તાની શખ્સોની ધરપકડ કરાઈ છે। તેમની પાસેથી એક બોટ પણ કબજે કરાઈ છે। તમામ પાસેથી કુલ 40 હેરોઇનના પેકેટ મળી આવ્યા છે।
રાજકોટમાં આંગણવાડીની બહેનો અને વર્કરો જિલ્લા પંચાયત કચેરીએ એકત્ર થયા. વેતન વધારાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા. રાજકોટમાં આંગણવાડી વર્કર અને હેલ્પરના માનદ વેતનમાં વધારા સહિતના પ્રશ્નો ઉકેલવામાં આવે તેવી માંગ સાથે સતત ત્રીજા દિવસે હડતાલ પાડવામાં આવી છે. આંગણવાડીની બહેનો અને વર્કરો આજે ત્રીજા દિવસે પણ જિલ્લા પંચાયત કચેરી ખાતે એકત્ર થયા છે. વેતન વધારાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. સરકાર સાથેની બેઠકમાં સરકારે 19 તારીખ સુધીની મુદત માંગી છે. પગાર વધારા મુદ્દે સરકારનું પોઝિટિવ વલણ હોવાનો સંકેત જાણવા મળ્યો છે. જો સરકાર 19 તારીખ સુધીમાં જાહેરાત નહીં કરે તો 20 તારીખથી ફરી વિરોધ કરવામાં આવશે. જિલ્લા પંચાયત કચેરી ખાતે આંગણવાડી બહેનો અને આશા વર્કરોની હડતાલનો આજે બીજો દિવસ છે. આંગણવાડી વર્કર અને હેલ્પરના માનદ વેતન વધારા સહિતના પ્રશ્નો ઉકેલવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. જો માંગણી સંતોષકારક નહીં લાગે તો અમે હજી પણ ઉગ્ર આંદોલન કરીશું. આજે પણ 1500 થી 1700 બહેનો હડતાલમાં જોડાઈ છે. કાલથી અમે 3 કલાક માટે જિલ્લાની તમામ આંગણવાડી ખોલીશું. જ્યારે બોલાવીએ ત્યારે આટલી મોટી સંખ્યામાં ગુજરાતમાં નિર્ણય લેવાનો છે કે કાલથી આંગણવાડી ચાલુ કરશું, પરંતુ માત્ર ને માત્ર પૂરક પોષણ પૂરતી જ કરશું, બાળકોને પૂરક પોષણ આપશું નહીં. આંગણવાડીનો જે 6 કલાકનો સમય છે, જે તમામ માહિતી, રજિસ્ટર, મોબાઈલ એ કોઈ પણ કામગીરી નહીં કરીએ, માત્ર ને માત્ર બાળકોને પૂરક પોષણ આપશું. એ અમારો નિર્ણય 19 અને 20 તારીખ પૂરતો જ છે. જો સરકાર જાહેરાત કરી દે અમારા પક્ષની તો અમે જે પ્રમાણે કામગીરી કરીએ છીએ એ પ્રમાણે ફરીથી કામગીરી કરશું. અત્યારે અમે અપેક્ષા રાખીએ છીએ કે સરકાર અમારી માંગણી પૂરી કરે અને કરશે એવી પણ અમે આશા રાખીએ છીએ. બહેનાને ત્યારે એમ કહેતા હતા કે મારી બહેનો તમે રિટાયર થાશો ને ત્યારે હું 2 લાખ રૂપિયા આપીશ, પણ 2 લાખ તો નહીં પણ 20 રૂપિયા નો દીધા. અને અમારી પાસે લેખિત નહોતું ભાઈ, લેખિત હોત તો અમે બતાવત ને ભાઈને, બરાબર ને. 15 પૈસાનું પોસ્ટકાર્ડ લખજો, બેનો હાજર છું. પોસ્ટકાર્ડ લખીને બેનોની આંખું વહી ગઈ, ઉંમર વહી ગઈ. પોસ્ટકાર્ડનો જવાબ તો ન આવ્યો પણ પગાર વધારો. સનાતન ધર્મના દેવોના દેવ મહાદેવ ભગવાન ભોલેનાથ અંગે અપમાનજનક ટિપ્પણીને સખત શબ્દોમાં વખોડી કાઢતા કર્મકાંડી બ્રાહ્મણ ચેરિટેબલ ટ્રસ્ટ પાલનપુર દ્વારા વિરોધ પ્રદર્શિત કરાયો હતો. પાલનપુર ખાતે કર્મકાંડી બ્રાહ્મણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભગવાન ભોલેનાથ વિશે કરાયેલા અપમાનજનક ટિપ્પણી અંગે વિરોધ પ્રદર્શિત કરાયો હતો. ભગવાન મહાદેવ અંગે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતોએ કરેલી ટિપ્પણી સામે ઉગ્ર વિરોધ જતાવતા ભૂદેવોએ જણાવ્યું હતું કે ભગવાન ભોલેનાથ અંગે કોઈ પણ સંસ્થા કે સંતો દ્વારા અપમાન કરવામાં આવશે તો સાંખી લેવામાં આવશે નહીં. વધુમાં સ્વામિનારાયણ સંપ્રદાયના કાર્યક્રમો જ્યાં પણ હશે ત્યાં જઈ વિરોધ વ્યક્ત કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. મહાદેવજીનો વારે ઘડીએ અનેક સંસ્થાઓ દ્વારા અપમાન કરવામાં આવે છે, તો સ્વામિનારાયણ સંસ્થાએ પણ આપણા મહાદેવજીનું અપમાન કર્યું છે, તો જે અમે વખોડીએ છીએ. અને આવી રીતે વારે ઘડીએ જો અપમાન કરશે તો ઉગ્ર આંદોલન કરીશું. અને જ્યાં પણ તેમની આ મિટિંગ અથવા પ્રવચન ચાલતું છે ત્યાં આગળ જઈ અને એમને ઉગ્ર આંદોલન કરી અને એમને ઉપર શાહી ફેંકી કે અથવા કોઈ પણ પ્રકારનો વિરોધ કરી અને અમે વિરોધ કરીશું. આજ પછી અમારા મહાદેવજી એ સનાતન ધર્મની આસ્થાનું પ્રતીક છે અને અમારો વિશ્વાસ છે. એટલા માટે આવું આ વારે ઘડીએ ન થાય એની સ્વામિનારાયણ સંસ્થા અથવા અન્ય કોઈ સંસ્થા ધ્યાનમાં લે. હર હર મહાદેવ, જય પરશુરામ. ધનેશભાઈ પોપટલાલ મહેતા, કાઉન્સિલર ધનેશ મહારાજ, લક્ષ્મી. રાજકોટની જીવાદોરી આજી ડેમ 68 વર્ષમાં 18મી વખત ઓવરફ્લો થઈ. વહેલી સવારમાં 1.25 ઇંચ વરસાદ ખાબક્યો. પોપટપરાનું નાણું પાણીમાં ગરકાવ થયું. રાજકોટમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું હતું. સવારના 7 થી 8 વાગ્યા સુધીમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે 8 થી 9 વાગ્યા સુધીમાં વધુ 5 mm વરસાદ વરસ્યો હતો. હાલ પણ ધીમી ધારે ઝાપટા વરસી રહ્યા છે. આથી પોપટપરાનું નાણું પાણીમાં ગરકાવ થઈ ગયું છે, જેથી વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ રાજકોટની જીવાદોરી આજે ડેમ 18મી વખત ઓવરફ્લો થતાં પાણીનું સંકટ દૂર થયું છે. આજે ડેમ ઓવરફ્લો થતાં અદ્ભુત નજારો કેમેરામાં કેદ થયો છે. આ ડેમ 1954માં બનાવવામાં આવ્યો હતો. આથી 68 વર્ષમાં આજે 18મી વખત ઓવરફ્લો થયો છે. સવારના 7 વાગ્યાથી વરસાદ વરસી રહ્યો છે. સવારના 7 થી 9 વાગ્યા સુધીમાં સૌથી વધુ ઈસ્ટ ઝોનમાં 30 mm, સેન્ટ્રલ ઝોનમાં 28 mm અને વેસ્ટ ઝોનમાં 17 mm વરસાદ નોંધાયો છે. શહેરના આજી ડેમ, માધાપર ચોકડી, રેસકોર્સ રિંગ રોડ, ઢેબર રોડ, કાલાવાડ રોડ, જામનગર રોડ, 150 ફૂટ રિંગ રોડ, યાજ્ઞિક રોડ, જંકશન પ્લોટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જોકે 1.25 ઇંચ વરસાદમાં જ પોપટપરાનું નાણું ભરાઈ જતા વાહનો પાણીમાં બંધ પડી જતા લોકો પરેશાન થયા છે.
લોકોએ બંધ વાહન દોરીને નાણામાંથી બહાર કાઢવાની ફરજ પડી રહી છે. અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં નવી બિલ્ડિંગના બાંધકામ દરમિયાન લિફ્ટ તૂટવાના અહેવાલ જાણવા મળી રહ્યા છે. આ દુર્ઘટનામાં સાઇટ પર કામ કરી રહેલા 8 શ્રમિકોના મોત થતાં હડકંપ મચી ગયો. એસ્પાયર બે નામની બિલ્ડિંગમાં સવારના 9:30 વાગે આ દુર્ઘટના ઘટી હતી, જેમાં ઘોગંબા વિસ્તારની રહેવાસી મજૂરો કામ કરતા હતા. એ દરમિયાન એકાએક લિફ્ટ તૂટી પડતા તેઓ ધડામ દઈને નીચે પટકાયા હતા, જેમાં 6 શ્રમિકોના તરત જ મોત થયા હતા. જોકે આ ઘટનાની જાણ થતાં તુરંત ઘટના સ્થળે પોલીસ ટીમ દોડતી થઈ ગઈ. બાદમાં તમામના મૃતદેહોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. હાલ આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ પ્રાઇવેટ પ્રીમાઇસીસ છે, પ્રાઇવેટ બિલ્ડર છે, પ્રાઇવેટ એની અંદર જે મરણ થયું છે એ મરણ થયા પછી એને પોલીસ તંત્રને અને ફાયર બ્રિગેડને જાણ કરવાની હોય એ અહીંના બિલ્ડરે લેટ કરેલી છે. એની કોર્પોરેશનના જે નીતિ નિયમનું ઉલ્લંઘન કર્યું છે તો કોર્પોરેશન એના જે રીતના કાર્યવાહી કરવાની હશે એ કરશે. બાકીનો આખો ઇસ્યુ ટોટલી પોલીસ તંત્રના છે કે મરણ થયું છે તો એ અકસ્માતથી થયું, જે કંઈ એની તપાસ એ પોલીસ તંત્ર કરશે. એમને લેટ જાણ કરી છે એ પણ પોલીસ તંત્ર લેશે. એ આખો હવે ઇસ્યુ ટોટલી પોલીસ તંત્ર છે. કોર્પોરેશનના નીતિ નિયમનું ઉલ્લંઘન કર્યું છે કોર્પોરેશન. ફાયર થયું કે અમને તો જાણ જ નથી, અમે મીડિયા જોઈને આવ્યા. હા તો આયા તો અમને જાણ નથી કરી તો એની જવાબદારી. જમ્મુ કાશ્મીરના પૂંછમાં બુધવારે એક મોટો રોડ અકસ્માત થયો હતો. પૂંછના સાવજન વિસ્તારમાં એક મિની બસના અકસ્માત નડ્યો અને અકસ્માતમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા તેમજ અન્ય ઘણા બધા લોકો ઘાયલ થયા છે. અકસ્માતમાં ઘાયલ થયેલા તમામને મંડીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના સ્થળે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. જણાવવામાં આવ્યું છે કે આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે બસ જમ્મુ કાશ્મીરના મંડીથી સાવજન જઈ રહી હતી. આ દરમિયાન બસ ખીણમાં પડી ગઈ હતી. અકસ્માતને પગલે વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. સ્થાનિક લોકો પણ મદદ માટે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તમામ ઘાયલોને હોસ્પિટલોમાં લઈ જવામાં આવી રહ્યા છે. અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો. બિહારમાં 11 કિલોમીટર સુધી બાઇકર્સ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગના પડઘા સમગ્ર દેશમાં પડ્યા. ત્યારે સુરત ખાતે વિશ્વ હિન્દી ભાષા દિવસની ઉજવણી માટે આવેલા લોકજનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર સીધું જ નિશાન તાક્યું હતું. તેમણે નીતિશ કુમારના રાજીનામાની માંગણી કરવા સાથે બિહારમાં ઝડપથી રાષ્ટ્રપતિ શાસન લાગુ થશે એવી ભવિષ્યવાણી પણ કરી હતી. लोगों को चिन्हित किया जाता था कि भैया इसकी हत्या करनी है, पर इसमें बिना किसी को चिन्हित किए हुए बेखौफ तरीके से बिहार में घटी, मुझे लगता है कि अपराध की इससे बड़ी पराकाष्ठा और नहीं हो सकती. ये घटना अपने में प्रमाण है कि किस तरीके से अपराधियों का मनोबल बिहार में हद से ज्यादा बढ़ गया. आज तक जब कोई आपराधिक घटनाएं होती थी तो लोगों को टारगेट किया जाता था, लोगों को चिन्हित किया जाता था कि भैया इसकी हत्या करनी है, पर इसमें बिना किसी को चिन्हित किए हुए बेखौफ तरीके से अपराधी बंदूक लहराते हुए खुलेआम दनादन गोलियां वहां पर चलाते गए. आम बिहारी उसमें घायल हुए, आम बिहारियों की उसमें मृत्यु हुई. एक इंजीनियर संभवतः जिनकी दुखद इसमें मृत्यु हुई. ये दर्शाता है कि अपराधियों का मनोबल कितना ज्यादा बढ़ा हुआ. ऐसी आपराधिक घटनाएं हाल फिलहाल के वर्षों में हम लोगों ने कभी राज्य के, प्रदेश के, देश के किसी दूसरे राज्य में भी हम लोगों ने ऐसी घटना के बारे में नहीं सुना जहां पे अपराधियों का मनोबल इतना ज्यादा बढ़ गया. और ये दर्शाता है कि कानून का खौफ
हमारे राज्य से बिल्कुल पूरी तरीके से उठ गया। अपराधी बेखौफ तरीके से कानून को अपने हाथ में उठाते हैं। कानून सबसे ज्यादा चरमराया आज की तारीख में अगर किसी राज्य में है तो वो बिहार में है। और अगर इसमें कहीं ना कहीं अपराधियों को संरक्षण प्राप्त हो तो उसमें भी कोई ताज्जुब नहीं होना चाहिए। भाई आधे पौने घंटे तक बाइक सवार घूम रहे हैं और पुलिस उनको पकड़ नहीं पा रही है, ये तो साफ दर्शा रहा है कि भैया पुलिस का संरक्षण प्राप्त है। और ऐसे में मेरे मुख्यमंत्री दिल्ली दरबार के दर्शन करने में लगे हुए प्रधानमंत्री बनने के लिए, भाई जो मुख्यमंत्री का दायित्व वो पूरा नहीं कर पाए। और मुख्यमंत्री होने के साथ साथ आप मेरे प्रदेश के गृह मंत्री भी हैं। जो मुख्यमंत्री ढंग से नहीं बन पाए वो देश के प्रधानमंत्री बनने का सपना देख रहे हैं। ऐसे में तत्काल प्रभाव से भाई ये जितनी बड़ी घटना है, मान लीजिए कल को अगर दर्जनों मासूमों की इसमें हत्या हो जाती, बुजुर्गों की हत्या हो जाती, महिलाओं की हो जाती, तो कौन जिम्मेदार होता? और अभी भी जो हत्याएं हुई हैं उसका जिम्मेदार ભાજપના સાંસદ મનોજ તિવારીએ સુરત ખાતે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર સીધું નિશાન તાક્યું હતું। નીતિશ કુમાર અને અરવિંદ કેજરીવાલ જુઠ્ઠું બોલીને મોટી મોટી જાહેરાતો કરતા હોવાનું પણ તેમણે કહ્યું હતું। भारतीय जनता पार्टी का शासन का मॉडल क्या होता है, ये बिहार में बीजेपी को नीतीश जी से अलग होते ही दिखने लगा है। अभी कल ही बाइक पे बैठकर सड़क पे चलते हुए लोगों को 16 लोगों को गोली मार दिया। पुलिस कह रही है वो साइकी है। क्या साइकी अभी पैदा हो गए जब ये आप राजद के साथ सरकार बना लिए? तो मेरी चिंता ये है, मैं मूलतः बिहार का रहने वाला हूं, कि लोग अपने सत्ता और पद के लालच में जनता को जंगल राज के दलदल में बिहार में। પાલનપુર નગરપાલિકા દ્વારા કૌશલ્ય તેમજ તાલીમ યોજના હેઠળ 50 બહેનોને તાલીમ સાથે સ્ટાઇપેન્ડ તેમજ સર્ટિફિકેટ આપવાની વાત કરી હતી, પરંતુ ન સર્ટી આવ્યા કે ન ખાતામાં નાણાં આવ્યા, જેથી 3 વર્ષથી બહેનો દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે, જેમાં બુધવારે બહેનોએ પાલિકામાં ધસી આવી ઉગ્ર રજૂઆત કરી હતી। પાલનપુર નગરપાલિકા દ્વારા કૌશલ્ય અને તાલીમ યોજના હેઠળ 2019ના એન્ડમાં પાલનપુરની બહેનોને ફેશન ડિઝાઇનની તાલીમ આપવામાં આવી હતી, જેમાં તેમને માસિક 6000નું સ્ટાઇપેન્ડ અને સર્ટી આપવાની વાત કરી હતી, પરંતુ તાલીમ પૂરી થયાને 3 વર્ષ વીતી ગયા, તેમ છતાં હજુ સુધી નથી સર્ટી અપાયું કે નથી સ્ટાઇપેન્ડ અપાયું, જેથી અવારનવાર બહેનો દ્વારા પાલનપુર પાલિકામાં રજૂઆત કરવામાં આવતી હતી, પરંતુ કોઈ નિરાકરણ ન આવતા બુધવારે તાલીમાર્થી બહેનોનું ટોળું પાલિકામાં ધસી આવી પ્રોજેક્ટ ઇન્ચાર્જે રજૂઆત કરી હતી, જેથી પ્રોજેક્ટ ઇન્ચાર્જ 1 માસમાં આવી જશે તેવી ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો। નગરપાલિકા દ્વારા યુનિક એજન્સી હતી એના દ્વારા ફેશન ડિઝાઇનરનો કોર્સનો ક્લાસ કરેલો છે, એમાં 50 બહેનોનો ક્લાસ કરેલો છે। એમાં કોરોના સમયકાળ દરમિયાન એમનું થોડું લેટ થયેલું છે, જે અમે પ્રોસેસ કરી દીધી છે ગાંધીનગર લેવલે। એમનો PM એપ કરીને પોર્ટલ છે, એના ઉપર એમના જે ડોક્યુમેન્ટ ને એમના એકાઉન્ટની વિગત નાખવામાં આવેલી છે, જે ગાંધીનગરથી એમના ડાયરેક્ટ ખાતામાં જ પૈસા જમા થશે। અમે સીવણ ક્લાસ કર્યો 4 વર્ષ થયા। અમારા ક્લાસ કરવાવાળા બેન કુસુબેન હતા અને પેલી બીજા બેન હતા કવિતાબેન હતા। પણ 4 વર્ષ થયા અમારા ફિંગર લીધા, પણ રોજ ફિંગર લીધા, અમે દોડાઈને બોલાવે, ક્લાસ બી અમે કર્યો, પણ અમને હજુ કંઈ જે મળવાનું હતું એ હજુ મને મળ્યું નથી। સ્ટાઇપેન્ડ આપ્યું, પણ જે અમારે જોઈતું હોય મેન તો અમારે સીવણનું સર્ટી જોવે। હાલ પ્રોસેસ થાય છે, મશીન મળે, એ સર્ટી હોય તો અમારે મશીન મળે જ ના મળે। અમે સ્ટાઇપન્ડ 6000 અને અમે સીવણ 3 મહિનાથી કરીએ। સવારે વહેલા આવીએ અને આખો દિવસ અમને ત્યાં બેસાડી રાખે, અને અમે તો બી સાહેબ અમને કશું આપ્યું નહીં, એટલે અમારે હવે શું કરવાનું? આજે શેના માટે? આજે અમે સ્ટાઇપન્ડ અમારા સર્ટી માટે જ આવ્યા, અને છેલ્લા 4 વર્ષ થઈ ગયા અમને આ સીવણ કરે, પણ હજી અમને। પાલનપુર નગરપાલિકાના પ્રમુખ પદે કિરણબેન રાવલ ચૂંટાઈ આવ્યા હતા, જેઓએ આજે પાલનપુર નગરપાલિકા ખાતે સમર્થકોની હાજરીમાં પ્રમુખ પદનો ચાર્જ સંભાળ્યો હતો। આ સાથે જ પાલનપુર નગરપાલિકામાં સત્તાની સાટમારી વચ્ચે પાલિકા પ્રમુખ હેતલબેન રાવલે રાજીનામું આપી દીધું હતું, જે બાદ 12મી સપ્ટેમ્બરે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના મેન્ડેટ પર વોર્ડ નંબર 6ના ભાજપના સભ્ય કિરણબેન રાવલ બહુમતીએ ચૂંટાઈ આવ્યા હતા, જેઓએ આજે પોતાના સમર્થકો અને નગરસેવકોની હાજરીમાં પ્રમુખ પદનો ચાર્જ સંભાળ્યો હતો।
પાલનપુર નગરપાલિકાનો ચાર્જ લેતા નવનિયુક્ત પ્રમુખ કિરણબેન રાવલે તેઓને પ્રમુખ પદની જવાબદારી સોંપવા બદલ ભાજપ મોવડી મંડળ અને સાથી નગરસેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ આગામી દિવસોમાં સૌને સાથે લઈને શહેરના વિકાસના કામો કરવાની ખાતરી પણ આપી હતી. ભારતીય જનતા પાર્ટીએ મને પ્રમુખ તરીકે જે જવાબદારી આપી એ બદલ હું પ્રદેશ, જિલ્લા, શહેર સંગઠન, મારા સાથી સભ્યો, શુભેચ્છકો, મીડિયા ભાઈઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. બસ વિકાસના કામો જે કંઈ કામકાજ હશે, રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટનું, બધા સાથે સભ્યો મળીને હું કામ કરીશ. તો હાલ સમાચારમાં બસ અત્યારે આટલું છે. દેશ, દુનિયા અને ગુજરાત રાજ્યની પડે પડની વિગત માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.